હવે વાત કરીએ, આવી રહ્યું છે વાવાઝોડું। તો સાયક્લોન ત્રાટકવાનું છે, વાવાઝોડું ફરી એક વખત મચાવી શકે છે કહેર, અને કયા કયા દેશમાં ક્યાં સ્થિતિ બગડી શકે છે, ક્યાં હિટ કરી શકે છે આ સાયક્લોન બાવી વાવાઝોડું, તેની વાત કરીએ। આ બિગ વોલ પર આપણે આખું એ ઇમેજ બતાવી રહ્યા છે, ખૂબ જ સરળ રીતે અમે આપને એ સમજાવવાનો, બતાવવાનો, દર્શાવવાનો પ્રયત્ન કરીએ કઈ રીતે આ બાવી વાવાઝોડું કે જે અહીંયાથી નીકળે છે સમુદ્રમાંથી, અને ત્યાંથી આ ટાઇફૂન જે સાયક્લોન બને છે અને તે આ ડાયરેક્શન પર આગળ વધે છે, અને તે 10મી જુલાઈ એટલે આજે મોડી રાત્રે અહીંયા સુધી, અને ત્યારબાદ 11મી જુલાઈએ સાંજ સુધીમાં કે મોડી રાત સુધીમાં તે ટકરાઈ શકે છે ચીનના ખાસ તો પૂર્વ ભાગમાં, અને જોર્જિયાંગ કરીને જે શહેર છે ત્યાં સીધું હિટ કરી શકે છે, અને સાથે જાપાન, તાઇવાનને પણ તે ત્યાં અસર પહોંચાડી શકે છે, એ પણ દેશ પ્રભાવમાં આવી શકે છે આ બાવી વાવાઝોડાના। પણ ચીનને ખતરો અહીંયા સૌથી વધારે છે, કારણ કે જે બાવી સાયક્લોન આગળ વધે છે અને આ તરફ અહીંયા સુધી આવે છે, અને ત્યાં આવવાનો સમય આવતીકાલે સાંજ સુધીમાં 144થી પણ વધારે 144 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ બાવી વાવાઝોડું આવી રહ્યું છે। અને આપણે એ પણ કહી દઈએ કે આ વર્ષમાં આ વાવાઝોડું કે જે છઠ્ઠું છે, જે ચીન પર ત્રાટકવા જઈ રહ્યું છે, અને ચીનની જે સ્થિતિ છે પહેલાથી ખરાબ છે, પહેલાથી જ અત્યારે પૂરની પરિસ્થિતિમાં, ને તેવામાં વધુ એક આ કુદરતનો પ્રચંડ પ્રહાર ચીન સહિત 3 દેશમાં